નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અસાઇનમેન્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે જે ટેટાટની અંદર આઈએમપી છે, બીએડની અંદર સેમ 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ તાલીમાર્થીઓ અથવા પ્રશિક્ષણાર્થી મિત્રો બનવાના છે, તાલીમ લેવાના છે, સેમ 1 ની અંદર એડમિશન લઈ લીધું છે, એ વિદ્યાર્થી મિત્રો માટે પણ ખાસ આઈએમપી મુદ્દો છે અને છે માઇક્રો ટીચિંગ। માઇક્રો ટીચિંગ છે શું વિદ્યાર્થી મિત્રો? તો માઇક્રો ટીચિંગ એક પ્રવિધિ છે, પ્રયુક્તિ છે। અંગ્રેજીની અંદર આપણો માઇક્રો ટીચિંગ વિશે વિગતે આગલા વિડીયોની અંદર મૂકેલો છે, તમે જોઈ શકો છો। એ પહેલાં આ વિડીયો પૂરો જોજો તમે, પછી જ એમાં જઈ શકો છો, અથવા આ વિડીયો પેલો વિડીયો જોઈને આ વિડીયો તમે જોઈ શકો છો। તો આપણે માઇક્રો ટીચિંગના આજે સોપાનોની વાત કરવાની છે। આમ તો માઇક્રો ટીચિંગના ટોટલ 6 સોપાનો છે। કેટલા સોપાનો છે? 6 સોપાનો છે, પણ મુખ્ય 5 સોપાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેખાતું હશે માઇક્રો ટીચિંગ। માઇક્રો અને ટીચિંગ બે જુદા જુદા શબ્દો, જુદા જુદા અર્થ આપે છે। માઇક્રો છે એ સૂક્ષ્મ થાય, નાનું એવો અર્થ નીકળે છે, જ્યારે ટીચિંગ એટલે શું અર્થ થાય છે? શિક્ષણ થાય છે, શિક્ષણ થાય છે, અધ્યાપન થાય છે। તો માઇક્રો ટીચિંગનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? સૂક્ષ્મ શિક્ષણ, નાનું શિક્ષણ અથવા નાનું અધ્યાપન, તો સૂક્ષ્મ અધ્યાપન આપણે કહી શકીએ। તો માઇક્રો ટીચિંગની સૌપ્રથમ જે એની ઉદ્ભવ છે, તેનો ઉદ્ભવ ક્યાં થયો વિદ્યાર્થી મિત્રો? તો 1961 ની અંદર કેલિફોર્નિયામાં થયો। ક્યાં થયો હતો? કેલિફોર્નિયામાં। 1961 ની અંદર ક્યાં થયો? કેલિફોર્નિયાની અંદર થયો। જ્યારે 1963 ની અંદર 1963 ની અંદર ડવાઇડ એલન નામના વ્યક્તિએ આ માઇક્રો ટીચિંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો 1963 ની। તો માઇક્રો ટીચિંગનો શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો વિદ્યાર્થી મિત્રો? ડવાઇડ એલને કર્યો। તો હું ડવાઇડ એવું લખું છું વિદ્યાર્થી મિત્રો। તો આ જે ડવાઇડ એલન છે એમણે કર્યો હતો। તો માઇક્રો ટીચિંગ જે શબ્દનો પ્રયોગ છે એ ડવાઇડ એલન નામના વ્યક્તિએ કર્યો હતો। હવે વાત કરીએ કે માઇક્રો ટીચિંગને અંગ્રેજીમાં ટેકનિક કહેવાય। જે જુદી જુદી પ્રવૃત્તિઓ પ્રયુક્તિ અસ્તિત્વમાં આવી હતી, આજે વિશ્વની અંદર ટેકનોલોજી એટલી બધી હરણફાળ ભળી ચૂકી છે, સાથે સાથે શિક્ષણની અંદર પણ જુદા જુદા ફેરફારો આવતા ગયા। એના લીધે જે વિવિધ પ્રયુક્તિઓ છે એ જન્મી, અને તેમાંની પ્રયુક્તિ આ માઇક્રો ટીચિંગ છે। 1963 ની અંદર એનો ઉદ્ભવ કેલિફોર્નિયાની અંદર થયો, અને ડવાઇડ એલન નામના વ્યક્તિએ 1963 ની અંદર આના શબ્દનો પ્રયોગ કર્યો। આપણે આજે માઇક્રો ટીચિંગના સોપાનોની વાત કરવાની છે। માઇક્રો ટીચિંગની અંદર ટોટલ તો 6 સોપાનો છે, પણ આપણે મુખ્યત્વે 5 સોપાનો જોવાના છે વિદ્યાર્થી મિત્રો। પહેલું કયું સોપાન છે? બધાને એમ થતું હશે કે પહેલું કયું સોપાન છે, તો આ 5 સોપાનો વાત કરવાની છે। તો પહેલું જે સોપાન છે એ પ્લાનિંગ છે, આયોજન છે, જે તમારે ઘરેથી કરો લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। પણ આપણે મુખ્યત્વે 5 સોપાનોની વાત કરવાની છે। તો મુખ્ય કેટલા સોપાનો છે? 5 સોપાનો છે। તો આપણે પહેલું સોપાન છે શિક્ષણ। જે પ્રથમ સોપાન છે એ છે શિક્ષણ, શિક્ષણનો તબક્કો। શું છે? શિક્ષણનો તબક્કો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેખાય છે પહેલું સોપાન છે શિક્ષણનો તબક્કો। શિક્ષણની અંદર આપણે 5 મુદ્દાની વાત કરવાની છે। બીએડના તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો છે એ શાંતિથી સમજો, હું શિક્ષણની અંદર 5 મુદ્દાની વાત કરું છું। 5 તબક્કાની શરૂઆત કરી છે, આની અંદર પહેલો તબક્કો છે શિક્ષણનો તબક્કો, અને એની અંદર 5 મુદ્દા છે। 5 મુદ્દા એવા મસ્ત છે, તમે એક વખત હું સમજાવું, તમે સમજી જાઓ તો 5 મુદ્દા તમને યાદ રહી જશે। જે 5 તબક્કા છે એવું આ માઇક્રો ટીચિંગ નામની જે બુક છે એની અંદરથી હું સમજાવવાનો તમને પ્રયત્ન કરીશ। તો સૌપ્રથમ જે તબક્કો છે એ શિક્ષણનો તબક્કો છે। શિક્ષણની અંદર શું વાત કરી વિદ્યાર્થી મિત્રો? તો અ, બ, ક અને ડ ની વાત કરેલી છે। પહેલો મુદ્દો છે અ। આની અંદર એમ કીધું કે જે તે કૌશલ્ય છે, તમારે જે તે કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા, પ્રશ્ન ઊંડાણ, કે ગમે તે કૌશલ્ય, કાપાકાર્ય કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા વગેરે કૌશલ્યની વાત, ટોટલ 22 જેટલા કૌશલ્ય છે વિદ્યાર્થી મિત્રો। તો જે તે કૌશલ્ય છે એ કૌશલ્યનું તમારે શું કરવાનું છે? તો એ કૌશલ્યનો તમારે એના વિશે સમજ મેળવવાની છે, જે તે કૌશલ્યની સમજ વિકસાવવાની છે, અને એ તમારા અધ્યાપક છે, જે તે કોલેજના અધ્યાપક છે એ તમને સમજાવશે કે આ કૌશલ્ય આવું આવે, આ કૌશલ્ય આ આવે, એની સંકલ્પના છે, એને અસર કરતા નડતર કરતા જે ઘટકો છે એની વાત કરશે, અને જે ઘટકોની જે સૈદ્ધાંતિક સમજ છે એ સૈદ્ધાંતિક સમજ આપશે, તથા ફિલ્મ દ્વારા એ રજૂ કરવામાં આવશે, એની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા શું છે? જે તે કૌશલ્યના ઘટકોની સૈદ્ધાંતિક સમજની વાત કરેલી છે। તો જે તે કૌશલ્ય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે તે કૌશલ્ય છે એ જે તે કૌશલ્યની સંકલ્પના છે, એની વ્યાખ્યા છે, એનો અર્થ છે, નડતર અસર કરતા એને પરિબળો છે, સાથે સાથે એના જે ઘટકો છે એની સૈદ્ધાંતિક સમજની વાત કરેલી છે, એ તમારા કોલેજના અધ્યાપક આપશે વિદ્યાર્થી મિત્રો। તો આની અંદર એમ વાત કરેલી છે।
બની અંદર એમ કીધું કે હવે તમને જે તે ઘટકોની સૈદ્ધાંતિક સમજ આપી દીધી. હવે જે ઘટકોની જે તે કૌશલ્ય ઘટકોની સૈદ્ધાંતિક સંકલ્પના જે તે કૌશલ્યની સંકલ્પના સમજાવી દીધી, અસરરૂપ જે તે કૌશલ્યના અસર કરતા હતા નડતરરૂપ પરિબળોની સમજ આપી અને ઘટકોની સૈદ્ધાંતિક સમજ અધ્યાપકે અથવા ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી. હવે તમારે શું કરવાની છે? તો સ્વાધ્યાય પોથી દ્વારા પણ તમારે એને મેળવવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. એ અની અંદર વાત કરી છે. બાની અંદર શું કીધું વિદ્યાર્થી મિત્રો? હવે જે ઘટકો છે સૈદ્ધાંતિક ઘટકો એનું હવે શું કરવામાં આવશે બાની અંદર? તો પાઠ રજૂ કરવામાં આવશે. જે તે કૌશલ્ય પર પાઠ રજૂ કરવામાં આવશે. હવે તમે જે તે કૌશલ્ય જોઈ લીધું, હવે જે તે કૌશલ્ય પર એક પાઠ નિદર્શન કરવામાં આવશે. તો બાની અંદર કીધું પાઠ નિદર્શન. પાઠ રજૂ કરવામાં આવશે, ફિલ્મો દ્વારા રજૂ કરવામાં આવશે, અધ્યાપક પણ આપી શકે છે. તો જે તે કૌશલ્ય પર પાઠ રજૂ કરવામાં આવશે. તમારે શું કરવાનું છે? તો પાઠ જોવાનું છે. તમારે શું કરવાનું છે? પાઠ જોવાનું. અને અંદર તમારે શું જોવાનું છે? નિરીક્ષણ કરવાનું છે, અવલોકન કરવાનું છે. તો અવલોકન કરવાનું છે અને નિરીક્ષણ કરવાની વાત કરેલી છે. હવે વાત કરીએ ક નંબરનો મુદ્દો. કની અંદર શું કીધું વિદ્યાર્થી મિત્રો? ત્રીજો મુદ્દો છે શિક્ષણની અંદર. તો કની અંદર એમ કીધું કે તમે પાઠ જોઈ લીધો, પાઠનું નિરીક્ષણ કર્યું, અવલોકન કર્યું. હવે તમારે શું કરવાનું છે? તો ફિલ્મ દ્વારા પણ રજૂ થાય એની પણ વાત કરી. પાઠ નિદર્શન, પાઠ બતાવવામાં આવે તમને જે તે કૌશલ્યના ટૂંકમાં. બની અંદર એમ વાત કરેલી છે. હવે વાત કરીએ કની અંદર. તો કની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો, હવે તમે પાઠ જોઈ લીધું, તો હવે તમારે શું કરવાના છે? તો એ જે તે કૌશલ્ય જોયું તેના ઘટકોની શું કરવાની છે? તારવણી કરવાની છે. શું કરવાની છે ઘટકોની? તો ઘટકોની તારવણીની વાત કરેલી. ઘટકોની સૈદ્ધાંતિક સમજ આની અંદર છે અને કની અંદર ઘટકોની તારવણી છે. તો ઘટકોની તારવણી તમારે કની અંદર કરવાની. એટલે તમારે એના જે ઘટકો છે એના ઘટકોની કૌશલ્યની તારવણી કરવાના છે એની વાત કરેલી છે. ઘટકો વિદ્યાર્થી મિત્રો વિષયાભિમુખની અંદર પૂર્વ જ્ઞાન ઉપયોગ કરવામાં આવે છે. વાર્તા, કથન ગમે તે દ્વારા પૂર્વ જ્ઞાન થાય છે તો એના ઘટકો થયા. તો એ ઘટકોની વાત કરી છે, ઘટકોની તારવણીની વાત કરેલી છે. હવે ડ નામનો મુદ્દો આવે છે. ડની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો કે હવે તમે ઘટકોની તારવણી કરી દીધી. તો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે તમારે પાઠ તૈયાર કરવાનો છે. તો પાઠ નોંધ તૈયાર કરવાની છે. આ પાઠ નોંધ તૈયાર કરતી વિદ્યાર્થી મિત્રો જે તે કૌશલ્ય પર તમારે પાઠ નોંધ તૈયાર કરવાની છે અને તમારા જે અધ્યાપક છે કોલેજના એમની પાસે જરૂરી માર્ગદર્શન મેળવવાની પણ અહીંયા વાત કરેલી છે. ઈ નામનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો હવે તમારે જે તે કૌશલ્ય પર તમે પાઠ બનાવી દીધો. પાઠ નોંધ અથવા પાઠ આયોજનની જો વાત કરેલી વિદ્યાર્થી મિત્રો ડની અંદર છે. પણ એની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો હવે તમે પાઠ બનાવી દીધો છે તો તમારે પાઠ તો રજૂ કરવો પડશે ને. તો તમારી કોલેજની અંદર 5-10 જે તમારા પ્રશિક્ષણાર્થી વિદ્યાર્થી મિત્રો હશે, તમારા 5-10 વિદ્યાર્થીનું અલગ ગ્રુપ હશે અને 5-10 મિનિટનું તમારું વિષય વસ્તુ હશે નાનું. તો અહીંયા સમયની મર્યાદા છે. ડની અંદર એમ કીધું છે સમયની મર્યાદા છે 5 અને 10 મિનિટ, 5-10 સભ્યો. તો અહીંયા શું કરવાનું છે? હવે પાઠ શું કરવાનો છે? પાઠ રજૂ કરવાનો છે. પાઠ શું કરવાનો છે? રજૂ કરવાનો છે. એની અંદર કીધું છે કે હવે તમારે પાઠ શું કરવાનો છે? રજૂ કરવાનો છે. ત્યારે જે તમારા તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો છે એ શું કરશે? તો વિદ્યાર્થી તરીકે તમારું સાંભળશે અને તમે એવા મસ્ત પાઠ ભણાવશો કે પેલાને સામે એમ કે કોન્ફિડન્ટ, ફૂલ કોન્ફિડન્ટ. તો એ પાઠ રજૂ કરવાની વાત એની અંદર કરેલી છે. શિક્ષણની અંદર 5મો મુદ્દાની વાત એની અંદર કરેલી છે વિદ્યાર્થી મિત્રો, પાઠ રજૂ કરવાની વાત. હવે તમે હું આશા રાખું છું તમે આ સમજી ગયા હશો. હવે આપણે આગળ વાત કરવાની છે પ્રતિપોષણનો તબક્કો. આ તમે સમજી ગયા છો, હું પૂછી નાખું છું. હવે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો પ્રતિપોષણ. પ્રતિપોષણનો તબક્કો. પ્રતિપોષણની અંદર તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર એમ કીધું કે પાઠ રજૂ કરવાનો અને તાલીમાર્થી વિદ્યાર્થી તરીકે ભાગ ભજવશે. હવે તમે જે પાઠ રજૂ કરો છો આની અંદર પણ 2 મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો. એક છે અનામનો મુદ્દો. તો અનામના મુદ્દાની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો પ્રતિપોષણની અંદર કે તમે જે સોપાન એક ઈમાં જણાવ્યું કે પાઠ રજૂ કર્યો. તો પાઠ રજૂ કર્યો તમે તો સોપાન 2માં પ્રતિપોષણનો જે તબક્કો છે તો એની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો કે અનામના મુદ્દાની અંદર એમ કીધું કે જે તમે પાઠ રજૂ કર્યો તો એ પાઠનું શું કરવામાં આવશે? તો જે તે તમારા સામે બેઠેલા તાલીમાર્થીઓ છે, હવે હું ભણાવું છું, તમે સાંભળી રહ્યા છો, તો તમારે શું કરવાનું છે? જે મારી ભૂલો દેખાય એ નોંધતું જવાનું. તો અહીંયા કઈ ભૂલ દેખાય તો એ નોંધતું જવાનું, નિરીક્ષણ કરવાનું, અવલોકન કરવાનું. તો અનામના મુદ્દાની અંદર શું છે? નિરીક્ષણ કરવું અથવા અવલોકન. તો અવલોકન અથવા નિરીક્ષણ કરવાની વાત કરેલી છે આની અંદર. અને આ અવલોકન અથવા નિરીક્ષણ કોણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો? તો તમારા અંદર જે 5 કે 10 જે ગ્રુપના સભ્યો હશે એની અંદરથી 2 સભ્ય નિરીક્ષણ કરશે અને પાછું શું કરશે? તો જોડે જોડે જે એમની નોંધ પોથી હશે ને એની અંદર નોંધતા જ હશે કે આની આ ભૂલ છે, આની આ ભૂલ છે. તો તમારા જે કોલેજના જે અધ્યાપક હતા ને એ પણ જોડે જોડે નોંધશે કોની આ ભૂલ છે.
તો તમારી જે ભૂલો થાય છે, તમે જે બોલવામાં વારંવાર શબ્દોનો એકવાર ઉપયોગ કરો છો તો એ પણ અંદર નોંધાતો હોય છે. તમારી જે હલનચલન છે, વર્ગ વ્યવહાર છે, એ પણ ધ્યાને લેવાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા હલનચલન કરું તો એ તમે મારી નોંધ લો તો એ પણ એ શું છે વિદ્યાર્થી મિત્રો, પ્રતિપોષણ જ કહેવાય. તો આની અંદર એમ વાત કરી, એનું નિરીક્ષણ કર્યું, અવલોકનની વાત કરેલી છે. હવે વાત કરીએ આપણે 2 નંબર. તો એનો આખો પાઠ રેકોર્ડ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર જ છે કે વિડીયો ટેપ દ્વારા રજૂ કરવામાં આવે. વિડીયો દ્વારા એનું શું કરવામાં આવે છે, તો વિડીયો એને ઉતારવામાં આવે છે. આપણે ગુજરાતીની અંદર તો ઉતારવા કહીએ કે વિડીયો ઉતારો અથવા વિડીયો બનાવવો. તો વિડીયો બનાવો, આખો વિડીયો બનાવે પાઠનો. પછી એને શું કરવામાં આવે છે, તો બાની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો, પ્રતિપોષણની અંદર બ નામના મુદ્દાની અંદર એમ કીધું કે હવે તરત જ અથવા થોડા સમય પછી તરત અથવા થોડા સમય પછી એને શું કરવામાં આવે છે, પ્રતિપોષણ પૂરું પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તેની ભૂલો બતાવવામાં આવે છે, ત્યારે આ ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. તો એ શું કરશે, એને સુધારવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા સુધારવાનો તો પણ અહીંયા એને બતાવવામાં આવે છે ત્યારે આ ભૂલ છે. તો વિડીયો ટેપ દ્વારા પણ એને બતાવવામાં આવે છે. એ બાની અંદર વાત કરેલી છે, તરત અથવા થોડા સમય બાદ એને આપવામાં આવે છે, પ્રતિપોષણની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ત્રીજા તબક્કા તરફ જશું, તો ત્રીજા સોપાન તરફ જશું વિદ્યાર્થી મિત્રો. અને એ સોપાન છે પુનઃ આયોજન. પુનઃ આયોજન. તો પુનઃ આયોજનની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો, તો પુનઃ આયોજનની અંદર જે તમારો પાઠ છે, એ પાઠ ની અંદર તમને એવું લાગ્યું કે હવે પ્રતિપોષણની અંદર તમારું પ્રતિપોષણ થઈ ગયું, તો તમારી ભૂલો તો નહીં કરી, એટલે તમને એમ થયું કે હવે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, તો હવે મારે એની અંદર સુધાર વધારો કરવો પડશે. તો પ્રતિપોષણને આધારે વિદ્યાર્થી મિત્રો, પુનઃ આયોજનની અંદર ધ્યાનથી સાંભળજો, પ્રતિપોષણના આધારે પ્રતિપોષણ જે આ પ્રતિપોષણનો જે સમયગાળો છે એ વિદ્યાર્થી મિત્રો, જો આ શિક્ષણનો તબક્કો 5 થી 10 મિનિટનો છે, 5 થી 10 મિનિટ, બરાબર. જ્યારે જે પ્રતિપોષણનો જે તબક્કો છે એ જ્યારે એમ કહેવાય કે જે તમારા તાલીમાર્થીઓ છે એના જે સભ્યો છે એની અંદર 8, 10 અથવા 12 મિનિટ પણ લાગી શકે છે. જો ચર્ચા થાય ભાઈ તારે આ ભૂલ છે એટલે વાર તો લાગવાનું. હવે વાત કરીએ પુનઃ આયોજન. પુનઃ આયોજનનો જે તબક્કો છે એ 15 મિનિટનો પણ હોઈ શકે છે. તો અહીંયા 12 થી 15 મિનિટ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. કેટલી? 12 થી 15 મિનિટ પણ જોવા મળે છે. અહીંયા ખાસ તો 15 મિનિટ ધ્યાને લેવામાં આવે છે, અને અહીંયા 5-10 અથવા અહીંયા 6 પણ ધ્યાને લેવામાં આવે છે, અને અહીંયા 6 પણ ધ્યાને લેવામાં આવે છે. અથવા 5-10 તો ખાસ જ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 5-10 નો એનું વિષય વસ્તુ હોય, 5-10 મિનિટનો, 5-10 એના ગ્રુપના સભ્યો વર્ગ નાનો હોય. પુનઃ આયોજનની અંદર 12 થી 15 મિનિટનો સમય લાગે છે, એનો 12 થી 15 મિનિટનો સમયગાળો હોય. તો એ પ્રતિપોષણના આધારે આપણે ક્યાં વાત કરતા વિદ્યાર્થી મિત્રો, પ્રતિપોષણની અંદર એમ વાત કરેલી બની અંદર મુદ્દાની અંદર એને વિડીયો ટેપ દ્વારા પ્રતિપોષણ આપવામાં આવે છે, અથવા એના અધ્યાપક કહેતા હોય છે કે ભાઈ તારે આ ભૂલ છે, તારે સુધારવાની જરૂર છે. તો એ શું કરશે, સુધાર વધારો કરશે. તો પુનઃ આયોજનની અંદર કીધું વિદ્યાર્થી મિત્રો કે જે એનો જે ભૂલો છે એને કહેવામાં આવશે, પ્રતિપોષણના આધારે એના મનમાં વિચાર આવશે કે મારે પાઠની અંદર જરૂરી ફેરફાર કરવાનો છે. તો જરૂરી ફેરફાર કરશે વિદ્યાર્થી મિત્રો, અને એ શું કરશે, પુનઃ આયોજન કરશે. તો એક જ બે લીટી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રહી જાય છે કે પ્રતિપોષણના આધારે, છે ને, પ્રતિપોષણના આધારે એ પાઠની અંદર જરૂરી ફેરફાર કરે છે, અને એનું પાઠમાં શું કરે છે, પુનઃ આયોજન કરતો હોય છે. તો આ પુનઃ આયોજનનો તબક્કો પતી ગયો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથો તબક્કો, એટલે પુનઃ શિક્ષણનો તબક્કો. પુનઃ શિક્ષણનો તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો, પુનઃ શિક્ષણના તબક્કાની અંદર આપણે શું જોવાનું છે, તો પુનઃ શિક્ષણના તબક્કાની અંદર સમય મર્યાદા નથી, પણ હું કહું છું કે 6 મિનિટ હશે, સમથિંગ 6 મિનિટ હશે. પુનઃ શિક્ષણની અંદર એમ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સોપાન 1 એટલે તબક્કો 1, શિક્ષણની અંદર જે વાત કરેલી છે એ જ વાત કરેલી છે કે એને પાઠ રજૂ કરવાનો, એ બધી વાત કરેલી છે. તો શિક્ષણના અંદર જે તબક્કો છે તેની અંદર એ જ વાત કરેલી છે, પણ અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, થોડુંક અલગ છે. એટલે શું અલગ છે, તો પુનઃ શિક્ષણની અંદર એમ કીધું છે કે તમારો જે વિષય છે, જે મુદ્દો છે, એ તમારો જે મુદ્દો છે અથવા જે તે કૌશલ્યને લગતો જે પાઠ છે એ પાઠ બનાવેલો છે, એ તમારે અલગ ગ્રુપના જો સભ્યને શીખવાડવો હોય ને, તો એ જો પાઠ પહેલા જે શીખેલા પ્રશિક્ષણ વિદ્યાર્થી મિત્રોને તમે ફરી એ પાઠ, એ મુદ્દો તમે, એ કૌશલ્ય તમે શીખવી શકતા નથી, પણ બીજા જે ગ્રુપના સભ્યો છે એમને તમે તે જ પાઠ તમે શીખવી શકો છો. એથી તમારા કૌશલ્યની અંદર શું થાય, વિકાસ થાય. તો એ જ વાત કરેલી છે પુનઃ શિક્ષણની અંદર. પુનઃ શિક્ષણની અંદર એ મહત્વની વાત કરેલી છે. અને ત્યારે જે તમારા જે શિક્ષણાર્થી છે અથવા જે શાળાના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તરીકે ભાગ ભજવશે. એવી ડની અંદર આપણે વાત કરી હતી, શિક્ષણના તબક્કાની અંદર પાઠ રજૂ થાય છે અને તાલીમાર્થીઓને વિદ્યાર્થી તરીકે ભાગ ભજવશે. તો અહીંયા શાળાના વિદ્યાર્થીઓ તો તાલીમાર્થીઓ શું કરશે, વિદ્યાર્થી તરીકે ભાગ ભજવશે, અને તમારો પાઠ શું કરશે, રજૂ થશે. અથવા જે તે બીજા કૌશલ્ય પણ તમે પાઠ બનાવી શકો છો, અને તમારા તે જ ગ્રુપના સભ્યોને પણ તમે શીખવી શકો છો, અથવા એ જ પાઠ પહેલાં બનાવેલો હોય એ જ પાઠ તમારા બીજા ગ્રુપના સભ્યોને પણ તમે, બીજા ગ્રુપના સભ્યોને અથવા તાલીમાર્થીઓને તમે શીખવી શકો છો. એ વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો.
તો શિક્ષણના તબક્કાની અંદર આ વાત કરેલી છે, યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. પુનઃ શિક્ષણની અંદર કશું છે નહીં. પુનઃ શિક્ષણ એટલે ફરી એ જ પાઠ રજૂ કરવાનો છે, બીજા ગ્રુપના શબ્દ રજૂ કરવાનો છે, અથવા એ વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો 6 મિનિટનો સમયગાળો છે. હવે વાત કરીએ છેલ્લું સોપાન. છેલ્લું સોપાન છે પુનઃ પ્રતિ વિદ્યાર્થી મિત્રો પુનઃ પ્રતિપોષણનો તબક્કો. તો અહીંયા જે પ્રતિપોષણનો જે તબક્કો છે, બીજા નંબરનો જે તબક્કો છે, એવું ને એવું જ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, પાંચમા તબક્કાની અંદર. તો પુનઃ પ્રતિપોષણના તબક્કાની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા અ અને બ છે. આની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો કે એનો જે પાઠ છે એ રજૂ થશે, એ વિડીયો ટેપ દ્વારા આખો ઉતારવામાં આવશે. અને બીજી શું વાત કરી એ છે તો નિરીક્ષણ કરશે, એના જે તાલીમાર્થી એ નિરીક્ષણ કરશે, એની વાત કરેલી છે. તો પાઠ રજૂ કરવામાં આવશે, એનું અવલોકન નિરીક્ષણ કોણ કરશે? તાલીમાર્થી. એમની સામે જે બેઠેલા તાલીમાર્થી એ શું કરશે? તો પાઠ પ્રતિપોષણની અંદર અ નામના મુદ્દાની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો કે પાઠ શું કરવામાં આવશે? તો એનું રજૂ થશે, તો એનું નિરીક્ષણ કરવામાં આવશે. અધ્યાપક નિરીક્ષણ કરશે, તાલીમાર્થી નિરીક્ષણ કરતા જોવા મળશે. અને આખો વિડીયો, આખો પાઠ જે એમનો છે એ શું કરવામાં આવશે? વિડીયો ટેપ દ્વારા રજૂ કરવામાં અથવા ઉતારવામાં આવશે. આખો વિડીયો એનો બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, પાઠનો. એ વાત કરી. અને બની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો પાઠ એનું નિરીક્ષણ કરવામાં આવે છે, એ વાત કરી. હવે અધ્યાપક છે એની જે ભૂલો છે એને કહેશે કે ભાઈ આ ભૂલ છે તારી, તો એને વિડીયો વિડીયો પણ બતાવવામાં આવશે. એને તો વિડીયો બતાવવામાં આવશે, તો એને શું કરવામાં આવે છે? પ્રતિપોષણ પૂરું પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. શું કરવામાં આવે છે? પ્રતિપોષણ પૂરું પાડવામાં આવે છે. તો પ્રતિપોષણ એ વિડીયો દ્વારા વિડીયો બતાવીને એને પૂરું પાડવામાં આવે છે. અહીંયા જે ભાઈ આ ભૂલ છે, આ તો ભૂલ છે, એ વગેરેની વાત કરેલી છે. અહીંયા ભૂલો નોંધવામાં આવે છે, અહીંયા ભૂલો નોંધવામાં આવે છે. અને આ ભૂલો નોંધવાનું કોણ કરે છે? તાલીમાર્થી કરતા હોય છે અથવા અધ્યાપક કરતા હોય છે. અને જોડે જોડે વિડીયો ટેપ દ્વારા પ્રતિપોષણ પૂરું પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોટલ કુલ 5 તબક્કા, 5 સોપાન જોવા મળે છે. શિક્ષણનો તબક્કો, પછી પ્રતિપોષણ, પછી જોવા મળે પુનઃ આયોજન, પુનઃ શિક્ષણનો તબક્કો, પછી પુનઃ પ્રતિપોષણ. તો આ 5 તબક્કા આપણને જોવા મળતા હોય છે. આ 5 તબક્કા વારાફરતી એમ કહેવાય કે સાયકલ થતું રહે છે. જ્યાં સુધી જે તે તાલીમાર્થી છે, શિક્ષણાર્થી છે, એની અંદર જે તે કૌશલ્ય વિકસે નહીં ત્યાં સુધી આ કૌશલ્ય, આ જે સોપાનના જે તબક્કા છે એ સાયકલ થતું રહે છે. જે તે કૌશલ્ય જ્યાં સુધી પ્રશિક્ષણાર્થી તાલીમાર્થીની અંદર વિકસે નહીં ત્યાં સુધી આ કૌશલ્યનું સાયકલ શું રહે છે? થતું રહે છે. જે તે કૌશલ્ય અંદર પ્રાવીણ્ય ના મેળવે, ટૂંકમાં એની અંદર સિદ્ધિ હાંસલ ના કરે. તો આ 5 સોપાનોની વાત કરેલી છે. અને આ પુનઃ પ્રતિપોષણનો જે તબક્કો છે મિત્રો 6 થી 8 મિનિટનો હોય છે. કેટલી મિનિટનો હોય છે? 6 થી 8 મિનિટનો તબક્કો આપણને જોવા મળતો હોય છે, પુનઃ પ્રતિપોષણનો તબક્કો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ ટોટલ 5 સોપાનો છે. 5 સોપાનોને આધારે હવે અહીંયા થોડુંક ભૂસી નાખું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે મારે બીજું લખવાનું છે. તો આ 5 સોપાનોને આધારે વિદ્યાર્થી મિત્રો 3 તબક્કા માઇક્રો ટીચિંગની અંદર આ 5 સોપાનને આધારે 3 તબક્કાની અંદર વહેંચવામાં આવેલું છે. પહેલો જે તબક્કો છે એ જ્ઞાન પ્રાપ્તિનો તબક્કો છે. તો જ્ઞાન પ્રાપ્તિનો તબક્કો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું જ્ઞાન પ્રાપ્ત રાખીશ કારણ કે બીજા મારે 3 તબક્કા લખવાના છે. આ 3 તબક્કાની અંદર વહેંચવામાં આવેલું છે માઇક્રો ટીચિંગ. એટલે આ જ્ઞાન પ્રાપ્તિનો જે તબક્કો છે વિદ્યાર્થી મિત્રો એની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કરેલી છે. તો અહીંયા સોપાન 1 એટલે જે શિક્ષણનો તો જે તબક્કો છે આ સોપાન 1 છે વિદ્યાર્થી મિત્રો. તો સોપાન 1 ની અંદર વાત કરી છે અ, બ અને ક. અ, બ અને ક નામના મુદ્દાની શરૂઆત થશે. અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો અ, બ અને ક નામના મુદ્દાનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. જ્ઞાન પ્રાપ્તિનો તબક્કો છે એની અંદર અ, બ અને ક નામના મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલો છે. એ પણ શિક્ષણનો તબક્કો છે પ્રથમ, એનો અહીંયા સમાવેશ થશે જ્ઞાન પ્રાપ્તિના તબક્કાની અંદર. માઇક્રો ટીચિંગના 5 સોપાનોને આધારે, 5 તબક્કાના આધારે બીજા 3 તબક્કાની અંદર વહેંચવામાં આવેલું છે. તો પહેલું જે છે એ જ્ઞાન પ્રાપ્તિનો તબક્કો છે. એની અંદર શિક્ષણના તબક્કાની અંદર અ, બ, ક આપેલું છે એનો વાત કરી છે. આની અંદર એમ વાત કરી છે કે જે તે કૌશલ્યની એને સમજ વિકસાવવાની સંકલ્પના, એના એ જે તે કૌશલ્યની સંકલ્પના સમજાવવામાં આવે, અર્થરૂપ નર્તરૂપ જે પરિબળો છે એની સમજ આપવામાં આવે, સૈદ્ધાંતિક ઘટકોની સૈદ્ધાંતિક સમજ આપવામાં આવે. એ જે તે કોલેજના અધ્યાપક છે એ આપણે તો આખે એને ફિલ્મ દ્વારા બતાવવામાં આવે છે. અથવા એની હાથ પોતી હોય, સ્વઅધ્યયન પોતી હોય, આવી જે અધ્યયન પોતી હોય એની દ્વારા વિદ્યાર્થી મિત્ર પોતે મેળવી લે છે, તાલીમાર્થી પોતે મેળવશે એની વાત કરેલી છે જ્ઞાન પ્રાપ્તિની અંદર. અની અંદર બની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો, હું ફરી આ રિવિઝન કરું છું વિદ્યાર્થી મિત્રો. તમે આગળ જોઈ ગયા છો, આગળ આપણે વિડીયોની અંદર તમે સ્કીપ કરશો તો તમને ફરી જોવા મળશે. તો બની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો હવે જે તે કૌશલ્ય એમને સંકલ્પના છે, ઘટકોની છે તેની સમજ મેળવી લીધી. તો એના ઉપર એક પાઠ બતાવવામાં આવશે. બની અંદર બીજું પાઠ બતાવવામાં આવશે, પાઠ નિદર્શન કરવામાં આવશે. એ ફિલ્મ દ્વારા પણ રજૂ કરવામાં આવતો હોય છે અથવા અધ્યાપક પણ આપતો હોય છે. બની અંદર કની અંદર એમ કીધું વિદ્યાર્થી મિત્રો કે હવે એને પાઠ નિરીક્ષણ પાઠ બતાવી દીધું. તો કની અંદર એમ કીધું હવે એનું શું કરવામાં આવશે? એની અંદર જે ઘટકો છે એ ઘટકોની જે તે કૌશલ્યના ઘટકોની શું કરશે? તારવણી કરશે વિદ્યાર્થી મિત્રો. એ કની અંદર વાત કરી. તો આ જ્ઞાન પ્રાપ્તિની અંદર શિક્ષણનો તબક્કાની અંદર અ, બ, ક નો સમાવેશ કરવામાં આવેલો છે. આ જ્ઞાન પ્રાપ્તિનો છે વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખજો. હવે બીજો જે મુદ્દો છે, બીજો જે તબક્કો છે એ કયો છે? કૌશલ્ય.
કૌશલ્ય પ્રાપ્તિ. તો આ કૌશલ્ય પ્રાપ્તિનો તબક્કો છે વિદ્યાર્થી મિત્રો. તો કૌશલ્ય પ્રાપ્તિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કૌશલ્યને હસ્તગત થશે. તો એવી વાત કરેલી છે ડ અને ઈ ની અંદર. અને આ 2 થી 5 સોપાનો, 2 થી 5, આ 2 થી જે 5 સોપાનો છે, આ 2 પ્રતિપોષણ, 3 પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ તબક્કો અને પુનઃ પ્રતિપોષણનો તબક્કો. તો એ છે કૌશલ્ય પ્રાપ્તિનો તબક્કો છે વિદ્યાર્થી મિત્રો. તો કૌશલ્ય પ્રાપ્તિનો જે તબક્કો છે અથવા સોપાન, આપણે આ જે સોપાનો છે એના આધારે આ તબક્કો પાડેલો છે વિદ્યાર્થી મિત્રો. તો ડ ઈ ની અંદર પણ કૌશલ્ય પ્રાપ્તિ થાય છે. કેમ? તો એ પાઠ નોંધ તૈયાર કરે છે, તો એને કૌશલ્ય હસ્તગત થવાનું છે ને. એ પાઠ તૈયાર કરે છે તો એને કૌશલ્ય હસ્તગત થવાની વાત કરેલી છે. એની અંદર એ પાઠ રજૂ કરવાની વાત કરેલી છે. તો 2 થી 5 સોપાનોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ત્રીજા નંબરનો તબક્કો. ત્રીજા નંબરનો તબક્કો તો એ કયો છે? સંક્રમણ. તો આ સંક્રમણનો તબક્કો છે. તો સંક્રમણના તબક્કાની અંદર શું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? તો જે તે પાઠ છે અથવા જે તે કૌશલ્ય છે તે કૌશલ્ય એનામાં હસ્તગત થશે કે નહીં એ નક્કી કરી શકાતું નથી વિદ્યાર્થી મિત્રો. તો આ 3 તબક્કા આપણને 5 સોપાનોની આધારે પડેલા જોવા મળશે. જ્ઞાન પ્રાપ્તિનો કૌશલ્ય પ્રાપ્તિના સંક્રમણનો તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો આ એમ કહેવાય કે માઇક્રો ટીચિંગના 5 સોપાનો છે. તો હું આશા કરું છું કે તમને આ 5 સોપાનો યાદ રહી ગયા હશે. ના યાદ રહ્યો તો તમે શાંતિથી વિડીયો ફરી જોજો અને શાંતિથી જોજો, યાદ રહી જશે. મેં બને એટલી સરળ ભાષામાં સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રતિપોષણ એટલે કે વિદ્યાર્થી જેવો છે એવો બતાવનારો આઈનો પણ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું છું કે તમને 5 સોપાનો યાદ રહી ગયા હશે. અસ્તુ, જય હિન્દ.